વાપી ખાતે આજે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો, ભાજપના આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશે હાંસલ કરેલી વિવિધ સિદ્ધિઓ અને વિકાસ કાર્યોને કાર્યક્રમ દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા। ચાલો જોઈએ આ અહેવાલ। વો એક વાપીમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના કાર્યકાળને વિકાસ, સેવા અને સુશાસનના સંકલ્પ સાથે રજૂ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તેમજ દેશના સર્વાંગી વિકાસ અંગે માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ધારાસભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વાપી, દમણ અને ઉમરગામ વિસ્તારના ઉદ્યોગપતિઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। વક્તાઓએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતે આર્થિક, સામાજિક અને વૈશ્વિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે। ગરીબ કલ્યાણ, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ જેવી અનેક યોજનાઓનો લાભ દેશના કરોડો નાગરિકો સુધી પહોંચ્યો છે। આગામી સમયમાં પણ વિકાસ અને જનસેવાના સંકલ્પ સાથે કાર્ય કરવાનું નેતાઓએ પુનરોચ્ચાર કર્યું હતું। आजादी के 100 साल हो गए जब तमाम विकसित भारत बन के रहेंगे। સાથે લોકસભાના દંડક અને વલસાડના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। વલસાડ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તથા પ્રથમ મેયર એવા દક્ષાબેન પટેલનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। સાથે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, પ્રદેશના મંત્રી બેન શ્રી વલસાડ જિલ્લાના પ્રભારી એવા શ્રી વિનયભાઈ, મારા સાથી મહામંત્રી શ્રી કમલેશભાઈ, નિખિલભાઈ, વાપી મહાનગરપાલિકાના 140 કરોડથી પણ વધારે આ દેશની જનતાને એની સુખાકારીઓ માટે, અનેક પ્રગતિઓ માટે અનેકવિધ યોજનાઓ બનાવીને આ દેશને વિકસિત બનાવવાનું કામ કર્યું છે। એક એમણે વોકલ ફોર લોકલને જ્યારે પ્રાધાન્ય આપીને અહીંયાની નવી પેઢી એક આવનારા દિવસોમાં ખૂબ મજબૂત બની શકે એ દિશામાં પણ અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે। મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ આ દેશ માટે ખૂબ સારી સેવા થવાની છે। ત્યારે આ 12 વર્ષ અવિરત રીતે તેમણે પૂરા કર્યા છે, સફળતાપૂર્વક પૂરા કર્યા છે। ત્યારે આવનારા દિવસોમાં પણ, બાકીના દિવસોમાં પણ ભગવાન એમને શક્તિ આપે, એમના સ્વાસ્થ્યની ચિંતા કરે, દીર્ઘાયુ બક્ષે અને વર્ષો સુધી આ દેશની જનતાને એમની સેવા મળે એવી ભગવાનને પ્રાર્થના કરીને હું ચોક્કસ શુભકામના પાઠવું છું। ધન્યવાદ।